નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી વ્યાકરણના એક એવા ગુપ્ત હથિયાર વિશે વાત કરીએ જે દેખાતું નથી પણ પરીક્ષામાં સ્કોર છે ને આસમાને પહોંચાડી શકે છે. હા, આજે આપણે એ જ પાવરફુલ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એટલે કે અભૌતિક નામો પર માસ્ટરી મેળવીશું. ક્યારે વિચાર્યું છે કે પ્રમાણિકતા છે, હિંમત છે, સ્વતંત્રતા છે, આ બધી વસ્તુ આપણે જોઈ નથી શકતા, છતાં આપણા જીવનમાં સૌથી વધુ મહત્વની કેમ છે? બસ આ જ તો છે એબ્સ્ટ્રેક્ટ નાઉન્સનો જાદુ, એમની અસલી તાકાત. અને વાત જ્યારે આયર્સ, પીટી કે જીઆરઈ જેવી મોટી પરીક્ષાઓની આવે ને, ત્યારે તો આ અદૃશ્ય શબ્દોનો સાચો ઉપયોગ જ હાઈ સ્કોરની ચાવી બની જાય છે. કેમ? કારણ કે આ શબ્દો લખાણને એકદમ પ્રોફેશનલ અને શૈક્ષણિક બનાવી દે છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? ફટાફટ જોઈ લઈએ. પહેલાં તો આ શબ્દોની અસલી તાકાત શું છે એ જાણીશું. પછી એમને વ્યાખ્યાયિત કરીશું. એના 3 મુખ્ય પ્રકારો કયા છે, એ કેવી રીતે બને છે, અને સૌથી અગત્યનું, કઈ સામાન્ય ભૂલોથી બચવાનું છે, અને છેલ્લે એક ફાઇનલ ટેકઅવે. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી અને સમજીએ કે આ ન દેખાતા શબ્દોની તાકાત શું છે અને એ સારા સ્કોર માટે આટલા જરૂરી કેમ છે. તો આ એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે અભૌતિક નામ છે શું? એકદમ સિમ્પલ છે. એ એવી કોઈપણ વસ્તુનું નામ છે જેને આપણે આપણી 5 ઇન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, જીભ કે ચામડીથી અનુભવી ન શકીએ. એટલે કે એને જોઈ ન શકાય, એને અડી ન શકાય, એને સાંભળી પણ ન શકાય. પણ હા, એને ફીલ કરી શકાય છે, એના વિશે વિચારી શકાય છે. કારણ કે એ એક વિચાર છે, એક ભાવના છે, કોઈ ગુણ છે અથવા કોઈ અવસ્થા છે. ઓકે, તો વ્યાખ્યા તો સમજાઈ ગઈ, પણ એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો? ચાલો આને હજી સરળ બનાવીએ અને એના 3 મુખ્ય પ્રકારોને સમજીએ. કયા કયા? ભાવનાઓ, ગુણધર્મો અને વિચારો. પહેલો પ્રકાર છે ફિલિંગ્સ એટલે કે ભાવનાઓ, જેમ કે ખુશી, ગુસ્સો, ડર, પ્રેમ. અને સાંભળો એક ખાસ આયલ્સ ટિપ. જ્યારે નિબંધમાં હેપીનેસ, કોન્ફિડન્સ કે મોટિવેશન જેવા શબ્દો વપરાય છે ને, તો વોકેબ્યુલરી બેન્ડ સ્કોર સીધો જ વધી જાય છે. જેમ કે ધી એન્ઝાઇટી અમંગ સ્ટુડન્ટ્સ ડ્યુરિંગ એક્ઝામ્સ ઇઝ અ સિગ્નિફિકન્ટ કન્સર્ન. જો આ વાક્ય લખવાથી મુદ્દામાં કેટલું વજન આવે છે. હવે આવે છે બીજો પ્રકાર, ક્વોલિટીઝ એટલે કે ગુણધર્મો. દાખલા તરીકે પ્રમાણિકતા, બહાદુરી, દયા, વફાદારી. અને પીટીવાળા ખાસ ધ્યાન આપે, સ્પીકિંગમાં જ્યારે આવા નાઉન્સનો ઉપયોગ થાય છે તો સ્પીચ એકદમ નેચરલ અને ફ્લુઅન્ટ લાગે છે. જેમ કે સક્સેસ ઇન ધીસ ફિલ્ડ રિક્વાયર્સ ઇમેન્સ પેશન્સ એમ કહેવું એ વન મસ્ટ બી પેશન્ટ કહેવા કરતાં ઘણું વધારે અસરકારક છે. ખરું ને? અને હવે ત્રીજો અને કદાચ સૌથી પાવરફુલ પ્રકાર, આઈડિયાઝ અથવા કોન્સેપ્ટ્સ એટલે કે વિચારો. જેવા કે સ્વતંત્રતા, લોકશાહી, શિક્ષણ, ન્યાય. જીઆરઈના એનાલિટિકલ રાઇટિંગમાં તો આવા મજબૂત કોન્સેપ્ટ્સ વગર નિબંધ અધૂરો જ લાગે. દાખલા તરીકે ઇનોવેશન ઇઝ ધ કી ટુ ઇકોનોમિક ગ્રોથ અથવા ગ્લોબલાઇઝેશન હેઝ લેડ ટુ કલ્ચરલ એક્સચેન્જ જેવા વાક્યો વાપરવાથી એનાલિસિસ એકદમ સ્ટ્રોંગ દેખાય છે. સારું, પણ આ બધા પાવરફુલ શબ્દો બનાવવા કેવી રીતે? શું એની કોઈ ટ્રીક છે? બિલકુલ છે. ચાલો હવે એ જાદુ જોઈએ જેમાં સાદા શબ્દો કેવી રીતે એકેડેમિક પાવરમાં બદલાઈ જાય છે. જુઓ, અહીં મજાની વાત એ છે કે મોટા ભાગના એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ છે ને, એ ક્રિયાપદો કે વિશેષણોમાંથી જ બને છે. જેમ કે હેપીમાંથી હેપીનેસ, કાઇન્ડમાંથી કાઇન્ડનેસ અને ડેવલપમાંથી ડેવલપમેન્ટ. હવે વિચારો, વી મસ્ટ ઇમ્પ્રૂવ કોન્સ્ટન્ટલી એવું કહેવાને બદલે કોન્સ્ટન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ઇઝ નેસેસરી એવું લખવામાં આવે તો કેવું ફોર્મલ અને પ્રોફેશનલ લાગે. બસ આ નાનકડો ફેરફાર જ લખાણને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. અને આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે આયલ્સ રાઇટિંગ ટાસ્ક 2. એમાં ડેવલપ ક્રિયાપદ વાપરવા કરતાં ડેવલપમેન્ટ નાઉન વાપરવું એ ઘણું વધારે એકેડેમિક લાગે છે. યાદ રાખજો, આ એક નાનો ફેરફાર છે, પણ પરિણામમાં મોટો તફાવત લાવી શકે છે. ઓકે, તો આપણે ઘણું શીખી લીધું, પણ હવે સૌથી અગત્યની વાત, એ સામાન્ય ભૂલો જે લગભગ બધા જ કરે છે. ચાલો આ ભૂલોને ઓળખીએ અને એમને ટાળીએ જેથી લખાણ એકદમ પરફેક્ટ બને. સૌથી પહેલી અને કોમન ભૂલ, આર્ટિકલનો ખોટો ઉપયોગ. યાદ રાખો, જ્યારે ઓનેસ્ટી જેવા શબ્દોનો ઉપયોગ સામાન્ય રીતે એક કોન્સેપ્ટ તરીકે થતો હોય ત્યારે એની આગળ ધ ના લાગે. એટલે ધ ઓનેસ્ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ એ ખોટું છે. સાચું વાક્ય છે ઓનેસ્ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ.
બીજી એક મોટી ભૂલ છે બહુવચન બનાવવાની. હેપીનેસ એટલે કે ખુશીને ગણી શકાય. એક ખુશી, બે ખુશી, ના ને. એટલે જ એનું બહુવચન હેપીનેસીસ નથી થતું. એટલે આઈ વિશ યુ મેની હેપીનેસીસ એ ખોટું છે. એના બદલે આઈ વિશ યુ મચ હેપીનેસ કહેવાય. આનો મતલબ એ છે કે આ બધા શબ્દો અનકાઉન્ટેબલ છે, એટલે કે અગણિત. એ જ રીતે બીજા પણ ઘણા શબ્દો છે, જેમ કે એડવાઇઝ, ઇન્ફોર્મેશન, નોલેજ. આ બધાનું બહુવચન ક્યારે ના થાય. એડવાઇઝીસ કે ઇન્ફોર્મેશન્સ જેવું કંઈ હોતું નથી. આ નિયમ એકદમ પાક્કો યાદ રાખી લેજો. તો ચાલો હવે ફટાફટ એક ક્વિક રીકેપ કરી લઈએ. અત્યાર સુધી જે પણ શીખ્યા એને એકવાર ફરીથી તાજું કરી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો શું યાદ રાખવાનું છે? પહેલું, એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એટલે ફિલિંગ્સ, ક્વોલિટીઝ અને આઈડિયાઝ. બીજું, એ કોઈ ભૌતિક વસ્તુ નથી. ત્રીજું, એકેડેમિક રાઇટિંગ માટે આ શબ્દો ખૂબ જ જરૂરી છે. અને ચોથું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આઈએલ્સ, પીટીઈ, ટોફેલ કે જીઆરઈ જેવી પરીક્ષાઓમાં આ શબ્દોનો સાચો ઉપયોગ એટલે હાઈ બેન્ડ સ્કોરની ગેરંટી. તો હવે સવાલ એ છે કે આ નવી શક્તિ સાથે આગામી પાવરફુલ વિચાર કયો હશે જેને વ્યક્ત કરવામાં આવશે. વિચારતા રહો, લખતા રહો અને પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં.